નમસ્તે દર્શક મિત્રો. તો આજે આપણે મેનોપોઝમાં થતી તકલીફો વિશે જોઈએ. સ્લાઇડ્સમાં જોયું છે, દેખાય છે એ પ્રમાણે તમે વાંચી લેજો. અને આજે એક એક તકલીફ ડિટેલમાં જોવા જઈએ તો સૌથી પહેલા માસિકની અનિયમિતતા છે. 40 વર્ષ પછી માસિક અનિયમિત આવે છે. માસિક કોઈ વખત વધારે આવે છે, કોઈ વખત મહિનામાં 2 વખત આવે છે, કોઈ વખત 2 માસિકની વચ્ચે સ્પોટિંગ થાય છે. જ્યારે આવું પણ થાય ત્યારે એવું નથી કે તમે મેનોપોઝ બાજુ જ જાઓ છો, જઈ શકો છો, પણ એ વખતે તમારી ગર્ભાશયની સોનોગ્રાફી કરીને રૂલ આઉટ કરવું પડે કે ગર્ભાશયમાં કોઈ રોગ છે કે નહીં. અને જો તમે મેનોપોઝ બાજુ જતા હો તો ગર્ભાશયની અંદરની ચામડીની થિકનેસ, જાડાઈ 4 કે 5 મિલીમીટર જેટલી હોય, કે બહુ તો 6 મિલીમીટર હોય, તો તમે મેનોપોઝ બાજુ જાઓ છો. એનાથી વધારે હોય તો તમને કોઈ તકલીફ છે એવું નક્કી થાય તો ડૉક્ટરની સાથે વાત કરો. જય શ્રી કૃષ્ણ.